જી નિર્મલ. જે રીતની ઘટના હતી અને ઘટના બાબતે તપાસ પણ સોંપવામાં આવી હતી, પરંતુ તપાસ રિપોર્ટ શું હતો તે બાબતે ઇલેક્શન કમિશનને અવગત નહોતો કરવામાં આવ્યો. એટલે ઇલેક્શન કમિશન દ્વારા સ્વાભાવિક છે કે ઘટનામાં કેવા પ્રકારની તપાસ થઈ છે, તપાસ દરમિયાન શું સામે આવ્યું, તે તમામ વિગતો બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીને પૃચ્છા કરવામાં આવી હતી. જોકે કોઈ રિપોર્ટ આવ્યો નહોતો એટલે તેના કારણે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આખરે હવે રિપોર્ટ ઇલેક્શન કમિશનને સોંપવામાં આવ્યો છે અને જે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ડભોડા ડીવાયએસપી કલ્પેશ ચાવડા છે તેમને આખી સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. સમગ્ર તપાસમાં કલ્પેશ ચાવડા દ્વારા તમામ પાસાઓ ચકાસવામાં આવશે, તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે, ચાહે પછી વિડીયો રેકોર્ડિંગ હોય કે પછી ઓડિયો રેકોર્ડિંગ હોય કે પછી અન્ય કોઈ લિખિત પુરાવા હોય, તમામ પ્રકારના પુરાવાઓ એકઠા કરી અને તપાસને આગળ સોંપવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે 10 દિવસ થયા છે, તપાસ કરવા માટેની સૂચના આપી દીધી છે, કાયદેસરની કાર્યવાહી કરવાની ઇલેક્શન કમિશને સૂચના આપી છે, તેમ છતાં પણ સ્થાનિક ધારાસભ્ય હોવાને કારણે જિલ્લા પોલીસ વડા આ મધુ શ્રીવાસ્તવને છાવરતા હોય તેવું સ્પષ્ટ માનવું ઇલેક્શન કમિશનનું છે અને એટલા જ કારણે હવે ઇલેક્શન કમિશન વધારે કડક કાર્યવાહી કરવા પર આવી ગયું છે. બિલકુલ નિર્મલ, આભાર માહિતી માટે.